જયંતિભાઈ, તમે કહો એ પ્રમાણે 300-350 કરોડ છે. આ પૈસા તમે કેટલા સમયમાં આપી દેશો? લાગે છે કે આ પૈસા તમે નજીકના સમયમાં જલ્દીથી લોકોને આપી દેશો? બે વર્ષની અંદર આ બધું લગભગ ધીરે ધીરે ચૂકવાઈ જશે. એમાં કોઈ ચિંતાનો વિષય નથી અમારા માટે. અમે સ્થિર થઈને અહીંયા સ્વસ્થતાથી જ કામ કરીએ છીએ આજે પણ એમ. પણ હવે જે એક સાથે બધા સામે થાય એના માટે બીજો વિકલ્પ નથી. એટલે બાકીના લોકો છે 2, 4, 5 લોકો જ આવા છે કે જે વારંવાર આવી મીડિયામાં ઊભું કરે છે. એની યારે ક્યાંક ને ક્યાંક શું હશે એના યારે સેટિંગ કંઈ ખબર નથી. પણ મીડિયાવાળા એવી રીતના જ 2-3 મીડિયા જ લખે છે, બાકીના મીડિયાવાળા નથી કરતા. એવું શું તો ખ્યાલ છે? કારણ કે આવડી મોટી ક્રેડિટ લઈને બેઠો હું, 10 સંસ્થા લઈને બેઠો, હું ક્યાંય ભાગી નથી જવાનો. પણ સમાચાર બનાવ્યા છે. પણ જયંતિભાઈ, સમાચાર એમનેમ નથી બન્યા. ઘણા બધા લોકો આવ્યા. મેં તમને કીધું કે આજે મારા એક જામનગરના ચેક મોકલેલા છે એમને. બરાબર છે કે ચેક નહીં પણ એક આખી ડિટેલ જ મોકલી છે. તો આ પ્રકારની વાત છે. તો તમે લોકોને કઈ રીતે વિશ્વાસ અપાવો છો અને કઈ રીતે ન્યૂઝરૂમના માધ્યમથી પણ વિશ્વાસ અપાવશો? તમને જેને મૂક્યો હોય એને પૂછો કે તમને ના પાડી છે પૈસા આપવાની, વહેલું મોડું કીધું હશે કે થોડોક સમય જવા દો, એમને પૂછો. અને એમ પૂછો કે મને ઓળખે છે, એના પૈસા છે એ મળ્યા છે ક્યારે, એનો આધાર છે કાંઈ નથી. છતાંય હું કહું છું આજે કે કદાચ હશે, તમે નામ દેશો તો કહીશ કે આ છે. મારા પાસે નીતિમત્તા છે. આ ધંધો છે એ જીભ ઉપરનો ધંધો છે. કોઈ આધાર વગર પૈસા મૂકી જતી, વિશ્વાસથી મૂકી જતા હોય. આ વિશ્વાસ ઉભો કરવો બહુ મોટી વસ્તુ હોય છે. આજે જે વિશ્વાસ છે એ વિશ્વાસ જિંદગીમાં એક જ વાર મળતો હોય છે. એ વિશ્વાસ ટકાવી રાખવા માટેનું છે. જિંદગીમાં પૈસા કદાચ ઘણાને મળશે પણ વિશ્વાસ બહુ ઓછાને મળશે. તમારા કહેવા પ્રમાણે 300-350 કરોડ તમારે માર્કેટમાં દેવાના છે. જો તમે તેનું 1% લેખે કે બહુ ગણિત મારું કાચું છે પણ દર મહિને 3-3.5 કરોડ રૂપિયા દીક્ષિત કદાચ 1% લેખે વ્યાજ થાય ને 7% લેખે તો 4 કરોડની આસપાસ થાય. તો તમારી પાસે અત્યારે એવી સગવડ ખરી કે તમે જ્યાં સુધી લોકોના પૈસા ન મળે ત્યાં સુધી એને ટકા વ્યાજ ચૂકવી શકો? અને આગામી કેટલા સમયમાં તમારી પરિસ્થિતિ ખરી કે તમે લોકોને એની મૂડી ચૂકવી આપો? 2 થી 2.5 વર્ષ કે 3 વર્ષની અંદર લગભગ પૂરું થઈ જાય અમારું. કારણ કે હજી તો બધું આ બધું ધીરે ધીરે સેટ કરતા જાય છે. પછી નવો ધંધો કરીને એની અંદરથી જે ઉપજ થાય એ બધું કરી શકશું. અને તમારી પાસે પ્રોપર્ટી ખરી જયંતિભાઈ? 300-350 હજી પ્રોપર્ટી છે, બધાને દેતા જાય છે ધીરે ધીરે બધાને. એ બધું થઈ જશે, પણ કઈ ચિંતાનો વિષય નથી અમારા માટે.